વાત જૂનાગઢની. જૂનાગઢના ભેસાણમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ABCD ન આવડી. વિશાળ હડમતિયા શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીને 17નો પાડો ન આવ્યો. પ્રગતિ શાળા મહોત્સવ દરમિયાન નાયબ સચિવ ચોંકી ઉઠ્યા. શ્રમ અને રોજગારના નાયબ સચિવ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા ચોંકી ઉઠ્યા. ABCD અને 17નો પાડો ન આવડ્યો. નાયબ સચિવને નવાઈ લાગી. શિક્ષણની ખામી સામે આવતા ડોક્ટર રાજેશ બલદાણિયા નાયબ સચિવે શિક્ષકોને પણ ઠપકો આપ્યો. શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અંગે અપાઈ સૂચના. વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવા નાયબ સચિવની ટકોર. ABCD તો આવડે છે ને? ABCD નથી આવડતું. શું વાત કરે? ABCD EFG એ તો આવડે છે ને? આ તો આમ ABCD મુજબ વાત છે. શું નથી આવડતી? શું વાત કરે? કોરોના પછી તો પાછા સ્કૂલે ગયા હોય 2 મહિનામાં 3 મહિનામાં વાંચતા તો શીખવું પડશે. એ ગયા વાંચતા તો શીખવાડવા પડશે. ભલે આખો દિવસ બેસાડી રાખવા પડે, સવારથી સાંજ બેસાડ રાખો ને. વાંચતા તો આવડવું જોઈએ ને, એ જ લેસન કરવાનું. વાંચ્યા વગર તો નહીં ચાલે. કેમ કે ખેતીમાં પણ હવે તો શિક્ષણ જોશે. વિજ્ઞાન આધારિત ખેતી થઈ ગઈ. ખેતી કરવી છેલ્લો ઓપ્શન તો આપણો ખેતી કરવાનો. આ વિશે વધુ માહિતી આપવા જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જે જૂનાગઢના શિક્ષણનું સ્તર સામે આવ્યું છે, નાયબ સચિવની મુલાકાત અને તેમણે શું કહ્યું? જે ચોક્કસથી જણાવી દઉં કે જે ભેસાણનું વિશાળ હડમતિયા ગામ છે ત્યાં પ્રગતિ મહોત્સવ હતો અને શાળાના જે મહોત્સવ હતો તે દરમિયાન નાયબ સચિવ પણ ઉપસ્થિત હતા અને શાળાના જે વર્ગખંડ છે તેમાં નિરીક્ષક કરવા માટે પૂછ્યા હતા. મહત્વનું એ છે કે જે ધોરણ 9નો વિદ્યાર્થી છે તેમને નાયબ સચિવ દ્વારા ABCD પૂછવામાં આવી હતી અને 17ના પાડા પણ પૂછવામાં આવ્યા હતા. જે આ દરમિયાન વિદ્યાર્થીને પાડા પણ નહોતા આવડતા અને ખાસ ABCD પણ નહોતી આવડતી, જેને લઈને સવાલ ઉઠ્યો હતો અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામે જ નાયબ સચિવે શિક્ષકોને પણ ઉદાહરણ લીધા હતા. ખાસ કરીને જે રીતના વાત કરીએ કે એક તરફ વાત કરવામાં આવે છે કે ગુજરાતમાં જે રીતના શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે આ કિસ્સાને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે ઘટના બની તે વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી જગદીશભાઈ મકવાણા. જગદીશભાઈ, જે આખી વાત સામે આવી, આપનું શું કહેવું છે? જૂનાગઢની સરકારી શાળાનું શિક્ષણનું સ્તર ક્યાં પહોંચ્યું? જગદીશભાઈ મકવાણા બોલું છું, ઇન્ચાર્જ TPO. ભેસાણ તાલુકામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન સચિવશ્રીની સાથે જે વર્ગ મુલાકાત હોય તેમાં આ કિસ્સો ધ્યાને આવ્યો છે. આ અંગે અમે કેળવણી નિરીક્ષક, CRC અને એક નિષ્ણાંત શિક્ષકની સમિતિની રચના કરી છે અને એનું ટૂંકમાં તપાસ સમિતિ રચના કરી દીધેલી છે અને એ 2 દિવસમાં રિપોર્ટ આપશે મને. જગદીશભાઈ, આ જે પૂછ્યું ને ABCD, એટલે આપણને નવાઈ લાગે કે આમ જોવા જાય ને તો ABCD સિનિયર KG જુનિયર KGના છોકરાઓને આવડતી હોય અને આ 9મા ધોરણનો છોકરો અને એ પણ પહેલા બેન્ચનો સ્ટુડન્ટ, તો છેલ્લી બેન્ચવાળામાં તો શું હશે? ABCD જેવું કંઈ હોય એ કદાચ ખબર નહીં હોય ને આ નવાઈ એ લાગે આપણને. જગદીશભાઈ, આમાં તો જી આમાં તપાસ, પ્રાથમિક તપાસ મેં પણ કરેલી છે અને એ બાળકને જોયો, એના સ્કૂલમાં જોયો તો ગયા વર્ષે એની જે એટેન્ડન્સ હોય તે ખૂબ જ ઓછી છે અને ઉત્તરોત્તર. પણ જગદીશભાઈ, 9મા ધોરણમાં એટલે ક્યાં વાત ગઈ? તમે વિચારો તો ખરા, ક્યાં જુનિયર KG સિનિયર KG ને ક્યાં 9મું ધોરણ? આ વસ્તુ ABCD છે ને ત્યારની વસ્તુ કહેવાય અને 11 એ જે આવડવી જોઈએ જે સ્તરે 11 વર્ષો સુધી ન આવડી, એટલે આ તો કેવું સ્તર? બીજો જગદીશભાઈ, મારો સવાલ એ છે આપને કે આ ટેટ ને ટાટ ને આ બધી પરીક્ષાઓ શિક્ષકો દઈને આવે છે, તો આ શિક્ષકો આવી રીતના પરીક્ષા આપતા હશે? આપણને નવાઈ લાગે જગદીશભાઈ, આવું તો કેવું સ્તર? જી, આ બાબતે મેં કીધું એમ કે તપાસ સમિતિ બનાવી છે અને એને ગયા વર્ષના જે કંઈ SC ને લગતા અને પરીક્ષાના પેપરો અને વર્ષ દરમિયાન કરેલી કામગીરી એ બધી જ મેં એમાં પેલું કીધું છે અને તપાસ આવશે એટલે કેટલા દિવસમાં એને શું કર્યું છે ગયા વર્ષમાં
એ તમામ વિગતો બહાર આવશે. આભાર જગદીશભાઈ, પણ ખરેખર શરમજનક કહી શકાય આખી ઘટનાને. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો 9મા ધોરણના વિદ્યાર્થી, ABCD નથી આવડતી, 17નો ઘડિયો નથી આવડતો, અને શિક્ષકો પાછા ટેટની ટાટની પરીક્ષા આપે છે. એ શિક્ષકોએ કેવી પરીક્ષા આપે, શિક્ષકો પોતે કેવું ભણતા હશે અને કેવું ભણાવે છે, એ ખરેખર શિક્ષણનું સ્તર ઉપર સવાલ ઊભા કરે છે.